વાત કરીએ અમદાવાદની મણિનગર ખાતે વરસાદી પાણી ભરાયા। ભૈરવનાથ બીઆરટીએસ સ્ટેન્ડ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। તો ગઈકાલે મણિનગરમાં ઓછો વરસાદ હતો, પરંતુ આજે જે રીતે વરસાદ વધ્યો છે અને આજે પણ આગાહી આપવામાં આવી છે, આજે પણ રેડ એલર્ટ છે, ત્યારે મણિનગર ખાતે વરસાદી પાણી ભરાયા છે અને ભૈરવનાથ બીઆરટીએસ સ્ટેન્ડ પાણીમાં ગરકાવ થઈ ગયું છે। તો ઘણા બધા જે વિસ્તારો છે ત્યાં એટલું પાણી ભરાયેલું છે કે ત્યાંથી વાહનો પણ પસાર થઈ શકતા નથી, લોકો નોકરી ધંધાર્થે પણ જઈ શકતા નથી। ત્યારે અમદાવાદમાં હાલત ઘણી ખરાબ થઈ છે, કારણ કે ગઈકાલે જે સ્થિતિ હતી તે સ્થિતિ હાલમાં પણ જેમની તેમ છે। ઘણી જગ્યાએથી વરસાદ પડવાના કારણે જે પાણી ઉતરવું જોઈએ તે પાણી ઉતર્યું નથી અને સતત વરસાદના કારણે પાણી વધી રહ્યું છે, લોકોની મુશ્કેલીમાં પણ વધારો થઈ રહ્યો છે। તો મણિનગર ખાતે વરસાદી પાણી ભરાયા તેના દ્રશ્યો આપ જે જોઈ રહ્યા છો, ભૈરવનાથ બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાણીમાં ગરકાવ થઈ ગયેલું જોવા મળી રહ્યું છે। તો અહીંથી લોકો બહાર કેવી રીતે નીકળી શકે તે માટે પણ લોકોને પ્રશ્ન થઈ રહ્યો છે। અમદાવાદમાં અવિરત વરસાદે વધારી છે મુશ્કેલી। ડ્રાઇવિંગ રોડ પણ જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્સમાં ભરાયા છે પાણી અને રોડ પરથી નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે, કારણ કે અમદાવાદમાં જે રીતે અવિરત વરસાદ પડ્યો, ગઈકાલે રાત્રે પણ સતત વરસાદ હતો, ડ્રાઇવિંગ રોડ પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। તો ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્સમાં પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે અને આપ જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો ત્યાં આ જે કોમ્પ્લેક્સ છે ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્સ, તેમાં પાણી ભરાઈ ગયેલા છે, દુકાનોમાં પાણી ભરાઈ ગયેલા છે અને માલ સામાન પલળી ગયો છે। ત્યારે હાલમાં તમામ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અત્યાર સુધીમાં અમદાવાદમાં જેટલો જોઈએ તે પ્રમાણે વરસાદ નહોતો વરસતો અને અમદાવાદીઓ પણ કહેતા હતા કે વરસાદ ક્યારે આવશે, પરંતુ જે રીતે મેઘરાજાએ ગઈકાલે વરસવાનું શરૂ કર્યું, ગઈકાલે સવારથી જે મેઘરાજા વરસી રહ્યા છે, અનરાધાર વરસાદ પડી રહ્યો છે અને હજુ પણ આગાહી છે કે હજુ પણ બીજા 24 કલાક આ જ પ્રકારની સ્થિતિ રહી શકે છે। ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે એક બાજુ પાણીનો નિકાલ થતો નથી, બીજી બાજુ સતત પાણી આવી રહ્યું છે, એટલે કે સતત વરસાદ પડી રહ્યો છે। તો અવિરત વરસાદ મુશ્કેલી વધારી રહ્યો છે ને જે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, કોમ્પ્લેક્સમાંથી પાણી ઓછા થઈ રહ્યા નથી। તો અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ચમનપુરા વિસ્તારમાં ભરાયા છે વરસાદી પાણી, રસ્તાઓ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે, અનેક વાહનો પણ પાણીમાં ડૂબી ગયા છે। તો ચમનપુરાનો આ જે વિસ્તાર છે ત્યાં વરસાદી પાણી ભરાયેલા છે અને પાણીનો નિકાલ થતો નથી। જે પ્રકારની અમદાવાદમાં તમામ વિસ્તારોની સ્થિતિ હાલમાં એક જ સરખી છે, પછી ભલે તે કોઈ પણ વિસ્તાર હોય અને તે તમામ વિસ્તારોમાં આ જે સ્થિતિ આપ જોઈ રહ્યા છો, આ ચમનપુરા વિસ્તાર છે અને અહીંયા જે રીતે ફોર વ્હીલર પણ પાણીમાં ગરકાવ થઈ ગયેલી જોવા મળી રહી છે। તો અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। અમદાવાદમાં જે રીતે થોડા દિવસો પહેલાં સુરતમાં જે સ્થિતિ સર્જાઈ હતી તે જ પ્રકારની સ્થિતિ હાલમાં અમદાવાદમાં જોવા મળી રહી છે। સૌથી મહત્ત્વની વાત એ પણ છે કે વરસાદની પહેલાં જે રીતે ગટરોની સફાઈ થવી જોઈએ તે થતી નથી, ગટરોમાં કાપ ભરાઈ જાય છે, જેના કારણે જો વરસાદ વધારે હોય ત્યારે તેમાંથી પાણી જતું નથી અને લોકોની મુશ્કેલીઓ વધી જાય છે, કારણ કે ગટર લાઇન સિવાય અમદાવાદમાંથી પાણી નીકળવાનો કોઈ જ રસ્તો નથી, જેના કારણે સતત પાણી ભરાયેલા રહે છે। વરસાદ રોકાઈ જાય અથવા તો વિરામ લે થોડીવાર, છતાં બી વરસાદી જે પાણી છે તે ઓછું થતું નથી। ચમનપુરા વિસ્તારમાં ભરાયેલા વરસાદી પાણીના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો।